તમારું સ્વાગત છે ફરીથી એસ માઇક્રોમેટિકમાં સાહેબ. બજરંગ ઇન્ડસ્ટ્રીઝમાંથી આપ અલ્કેશભાઈ અને ધર્મેશભાઈ આપનું સ્વાગત છે ફરીથી. તમે અમારું LG100 મશીન લીધેલું છે ફાનુક કંટ્રોલર સાથે. મારે એક બે વસ્તુઓ તમારી પાસેથી સમજવી છે સાહેબ કે આપ કયા સેગમેન્ટમાં કામ કરી રહ્યા છો? અમે સર ઓટોમોબાઈલ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરી છે. રાઈટ. જે સબમર્સિબલ પંપ છે ઓકે. એના કમ્પોનેન્ટ આવે છે, લાઈક કપલિંગ આવે છે, સ્લીવ આવે છે, હા, એ બધા કમ્પોનેન્ટ વપરાય છે, એ મેન્યુફેક્ચરિંગ કરી છે. કરો છો રાઈટ. અચ્છા, હવે અમારું જે મશીન લીધેલું છે સાહેબ LG100 ફાનું, એમાં પર્ટિક્યુલરલી કયો કમ્પોનેન્ટ કરી રહ્યા છો આપ અત્યારે? LG100 છે જે એસ મશીનરી ડિઝાઇનનું, એમાં અમે છે ને એકચ્યુઅલમાં સબમર્સિબલ પંપની કપલિંગ છે રાઈટ. એ અત્યારે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા એમાં કયા કયા ઓપરેશન્સ આવતા હોય છે? છે. એમાં ઓપરેશનમાં તો પહેલી વાત તો એક SS મટીરિયલ SS મટીરિયલ મટીરિયલ 304. 304. હા. ઓકે. તો એમાં આપણે ઓપરેશનની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં ફેસ થાય છે ઓકે. થિકનેસ માટે, પછી ઉપર ટર્નિંગ કરી છે આપણે, રાઈટ. અને આઈડી કરી છે આપણે, અને માઇનોર એવો એમાં હોલ થાય છે. ઓકે. ઓકે. એટલા આપણે ઓપરેશન છે. રાઈટ. અચ્છા, તમને શું લાગે છે અત્યારે તમારી પાસે જે બધા મશીન્સ છે અને એસ માઇક્રોમેટિકનું મશીન લીધું છે આપણે LG100, તો આગળ તમને બિઝનેસમાં એસ માઇક્રોમેટિકના મશીન્સથી કોઈ ફાયદો થશે? રાઈટ. ચોક્કસ ફાયદો થાય. પ્રોડક્ટિવિટીથી લીધે, સાયકલ ટાઈમ, ફિનિશિંગ, કયા આસ્પેક્ટના લીધે ફાયદો થશે સાહેબ? ફિનિશિંગ સારું આવે અને સાયકલ ટાઈમ પણ ઓછો આવે. સાયકલ ટાઈમ પણ ઓછો આવે છે. રાઈટ. આ સિવાય કોઈ કમ્પોનેન્ટ આમની અંદર બનાવેલા છે, ક્યારે ટ્રાય કરેલા છે? કમ્પોનેન્ટ બનાવેલા છે. ઓકે. એક જ થ્રેડિંગ કમ્પોનેન્ટ છે. થ્રેડિંગ કમ્પોનેન્ટ છે. હા. ઓકે. થ્રેડિંગ કમ્પોનેન્ટમાં મારી એકચ્યુઅલમાં જે લેન્થ છે એ 45 mm હતી, 45. અને 45 mm થ્રેડિંગ લેન્થ, અને એની બાજુમાં એટલે એના પછી સમથિંગ 10 mm જેવું પેલું કમ્પોનેન્ટ રહેતું હતું. એટલે એપ્રોક્સ માનો કે 55 mm જે છે એ થ્રેડિંગ એમાં ઓલું રહે છે આ મશીનમાં કરેલું હા. છે. ટોટલ 55 mm થ્રેડિંગ, ને એનું ફિનિશિંગ જોવા જઈએ તો બહુ બેસ્ટ એમ ટૂંકમાં. ને આપનો સાહેબ ફ્યુચર પ્લાન શું છે? સોફ્ટ ફ્લોરમાં હવે મશીન વધારવા માટેનો શું સોફ્ટ ફ્લોરનો પ્લાન છે? હા, મશીન તરીકે આપણે જઈએ તો આપણે એસ માઇક્રોમેટિક છે મને બેસ્ટ લાગે છે. Okay. મારે આવનારા ફ્યુચરમાં કે હું આ કંપની જોડાવા માંગુ છું કે વધારે હું એસ મશીનરી ના કરું મશીન.